નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 9મો વિભાગ, એના 3 પેટા બોલ કર્યા છે, 4 પેટા બોલ કર્યા છે. આગળ લઈએ છીએ. પાના નંબર 770. 5મો પેટા બોલ છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે, નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ઉત્તરાધ્યન સૂત્રમાં અનાચાર નામે અધિકાર છે. અધ્યયન 6. યથાર્થ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. એવું સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદેશ આપવો જોઈએ નહીં. ઉપદેશ આપવા માટેની યોગ્યતા, પાત્રતા તો 6ઠ્ઠા ગુણસ્થાને કહેવાય છે, પણ વર્તમાનમાં 6ઠ્ઠું ન હોય તો પણ 5મા ગુણસ્થાને એવા મહાપુરુષો હોય, કૃપાળુદેવ જેવા કે ગુરુદેવ જેવા, તો એ ઉપદેશ આપી શકે. એટલે જ્ઞાની ધર્માત્મા સિવાય બીજા કોઈ ઉપદેશ આપવા માટે પાત્ર કહેવાય નહીં, યોગ્ય કહેવાય નહીં. એટલે યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી એ અપેક્ષાએ મૌન રહેવું. મૌન રહેવું એટલે એમ નહીં કે બોલવું નહીં, એવી વાત નથી, પણ યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી એમ ઉપદેશ આપવાની અપેક્ષાએ મૌન રહેવું. શાસ્ત્ર અભ્યાસ કરવો, અને શાસ્ત્ર અભ્યાસમાં જ્યારે એવા વિષય આવે તો કેટલાક સમાધાન માટે કોઈ પ્રશ્ન ઉઠે તો પ્રશ્ન સંબંધીનો પેટા પ્રશ્ન થાય, એવી ચર્ચા વગેરે થાય, એ પણ જરૂરી છે. એના વિના તો સમાધાન થાય નહીં. એટલે એ બધું હોય. એમ નહીં કે સમ્યક દર્શન નથી થયું એટલે હમણાં તો આપણે કાંઈ બોલવું જ નથી. પણ ભાઈ, આપણને જે કંઈ ખબર પડી છે અને એમાં આપણને પ્રશ્નો થયા છે એ સંબંધી તો વાત કરવી પડશે ને. એના વિના ક્યાંથી ચાલશે? એટલે ઊંધા અર્થ ના કરવા. અહીંયા તો અપેક્ષાથી વાત કરી છે કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી બીજાને ઉપદેશ ન આપવો, મૌન રહેવું ઠીક છે, નહીં તો અનાચાર દોષ લાગે છે. હવે અહીંયા અનાચાર દોષ એટલે આચારમાં દોષ થયો. તો આચારમાં દોષનો અર્થ જ એ છે કે ખરેખર તો એ 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા હોય કે જેમાં એને એવું આચરણ હોય અને ત્યારે એ પાત્ર કહેવાય ઉપદેશ આપવાને. અને એ દશા ન હોય અને જો એ ઉપદેશ આપે તો પછી એને અનાચાર દોષ લાગે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર એ વિશે વધારે વિસ્તારથી વાત છે. પછી 6ઠ્ઠો પેટા બોલ છે. જ્ઞાનીના
સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. એટલે કે જ્ઞાનીને સિદ્ધાંતની બાબતમાં કોઈ બાંધછોડ હોય નહીં. જ્ઞાની સિદ્ધાંતને સ્વીકારીને જ વાત કરે, જ્ઞાની સિદ્ધાંત વિરુદ્ધ વાત કરે જ નહીં. એમ જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. એમ નહીં કે જ્ઞાની પોતે બીજા પોતાના સિદ્ધાંતો સ્થાપે છે, એવી વાત હોતી નથી. કેમ કે જૈન દર્શનની અંદર કોઈએ સિદ્ધાંતો રચ્યા નથી. જૈન દર્શનમાં કોઈએ સિદ્ધાંતોની રચના કરી છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જૈન દર્શન તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, અને જેણે એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એમના દ્વારા એનો પ્રકાશ થયો છે. એટલે કોઈ એમણે રચના કરી છે એવી વાત નથી. કોઈ નિયમો બનાવ્યા છે, સિદ્ધાંતો બનાવ્યા છે, એવી કોઈ વાત હોતી નથી. એટલે જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. એટલે એનો અર્થ એ છે કે જ્ઞાનીને સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ કરવાનો વિકલ્પ પણ ઉઠે નહીં. એ સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે રાખી અને બધી વાત સમજાવે, વાત કરે. એમના આચરણમાં પણ એમ જ હોય. બહારથી કોઈને વિપરીતતા દેખાય, ખ્યાલ ના આવે, જ્ઞાનીને ઓળખે નહીં એટલે. પણ એથી કરીને જ્ઞાની કાંઈ સિદ્ધાંત વિરુદ્ધ કાંઈ પણ કાર્ય કરે એવું બને નહીં. એ પછી 7મો પેટાબોલ છે, સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યા છે, પણ તેનું રહસ્ય યથાર્થ સમજવામાં આવતું નથી, તેથી ફેર લાગે છે. સૌથી પહેલો વિચાર કરીએ તો સંસ્કૃતની અંદર ઉમા ભારતીજી ભગવાને તત્વાર્થ સૂત્ર બનાવ્યું અને એની કેટલી બધી ટીકાઓ લખાઈ. એની ઉપર ઘણા બીજા આચાર્ય ભગવાનોએ ટીકા લખી. એ સૂત્ર રૂપે લખાયું, એ સૂત્ર રૂપે, ગાથા રૂપે નહીં. પણ અહીંયા તો સૂત્રનો અર્થ વિસ્તૃત કરીએ તો એ જીનવાણી છે. સૂત્ર કહેતા જીનવાણી. તો એ જીનવાણી એ સ્વરૂપની પ્રાપ્તિ માટે, આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે, આત્માનો પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવ એ પોતે પરિણમવા માટે આ જીનવાણી કહેવામાં આવી છે. એ કાંઈ વાદ વિવાદ માટે નથી, કે એ કોઈ વિદ્વતા બતાવવા માટે, અભિમાન કરવા માટે નથી, કોઈને નીચા પાડવા માટે એમ પણ નથી. એટલે સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. પણ હવે એને ભાષા આવડતી હોય તો એવા પંડિતો એને એના અર્થ કરે, કંઈક અંશે એમાં ભાવાર્થ પણ કરે. પણ અર્થ અને ભાવાર્થથી કઈ વાત સરતી નથી. એમાં જે કહેવામાં આવ્યો છે, જે ભાવ, એ ભાવનું યથાર્થ ભાવ ભાષણ કરી અને એવો પુરુષાર્થ કરવાનો છે. તેનો પુરુષાર્થ સ્વધર્મ પ્રાપ્તિનો, આત્માના સ્વધર્મ પ્રાપ્તિનો એને પુરુષાર્થ કરવાનો છે. એવો પુરુષાર્થ કરે છે તો એ જ એ સૂત્રનું રહસ્ય સમજ્યું છે. એનો કહેવાનો જે આશય છે એ સૂત્ર દ્વારા જે કહેવું છે એ સમજ્યું છે. એટલે એમ યથાર્થ સમજણ, પરમાર્થે જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી ફરી ફરીને એનો વિચાર કરવો અને એને સમજવાનો પ્રયત્ન કરવો, એમ મૂળ તો અહીંયા કહેવાનો આશય છે. એ છે ને કે યથાર્થ સમજવામાં આવતું નથી, તેથી ફેર લાગે છે. ફેર શું કરવા લાગવો જોઈએ? ભગવાને જેમ કહેવા ધાર્યું છે એ જ પ્રમાણે ગણધર ભગવાન જો સમજ્યા હોય અને એ જ પ્રમાણે આચાર્ય ભગવાન પણ સમજ્યા હોય અને પછી આપણને એ સૂત્ર આપ્યા હોય તો પછી આપણને પણ એ જ પ્રમાણે સમજ પડવી જોઈએ ને. નથી પડતી એનો અર્થ એ છે કે એમાં આપણો પુરુષાર્થ કંઈક નબળો છે, એટલી રુચિ નથી થઈ, અથવા તો આપણે સ્વચ્છંદે એના અર્થ કરીએ છીએ, જ્ઞાની પુરુષની અવગણના કરીએ છીએ. અનેક કારણો હોઈ શકે. એટલે યથાર્થ સમજવામાં આવતું નથી. ને યથાર્થ સમજ્યા વિના કોઈ લાભ થતો નથી. એ પછી 8મો પેટાબોલ છે, દિગંબરના તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે, શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. દિગંબરના તીવ્ર વચનો એટલે શું? કડક થઈને વાત કરી હશે
તીવ્ર વચનનો અર્થ કઈ એવો છે? આપણે નહીં, ટીચર હોય ને સ્કૂલમાં ભણાવતા હોય ને એમાં એક કોક ટીચર હોય બહુ કડક હોય, એમ હોમવર્કની બાબતમાં, બીજી બધી બાબતમાં જરાક પણ ભૂલ ચલાવી ન લે, પનિશમેન્ટ આપે, આ વગેરે વગેરે. બીજા એક જરા આમ ઢીલા હોય, ઠીક છે, ના હોમવર્ક કર્યું તો કઈ નહીં, ચલાવી લે, ઠીક, ચાલે બધું. છોકરાઓ વાતો કરતા હોય એમના લેક્ચરમાં તો પણ ચાલે, આ બધું એ ઢીલાસ મોળાસ, એવો અર્થ અહીંયા નથી. દિગંબરમાં કોઈ તીવ્રતા, એવા પ્રકારની તીવ્રતા નથી, વચનની પણ એવી તીવ્રતા નથી, કડક થઈને વાત કહેવામાં આવે, જોરદાર વાત કરવામાં આવે, એવી વાત નથી. તો શું છે એનું રસ? અહીંયા એ રીતે છે કે દિગંબરના તીવ્ર વચનો એટલે જે આખો દ્રવ્યાનુયોગ જે છે એ સૂક્ષ્મતાથી સમજાવવામાં આવ્યો છે, ઘણી સૂક્ષ્મતાથી એ દ્રવ્યાનુયોગ સમજાવવામાં આવ્યો છે. અને એની મૂળભૂત વાત જે છે તે સમ્યક્ત્વથી ધર્મની શરૂઆત થાય, મોક્ષ માર્ગની શરૂઆત થાય. અને સમ્યક્ત્વ વિના જે કંઈ બીજું બાહ્યમાં આચરણ વગેરે છે એને જેમ પૂજ્ય ગુરુદેવ કહે છે એકડા વિનાના મીંડા છે, તો એ વાત એ તીવ્ર વચનો છે. સમ્યક્ત્વ વિના ધર્મની શરૂઆત થતી જ નથી. અને એને માટે જે વાત કરવામાં આવી છે સમ્યક્ત્વની પ્રાપ્તિના ઉપાય તરીકે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ ઉમા સાતીજી નું જે તત્વાર્થ સૂત્ર જે છે એ તો બધાને, ચારે ફિરકાઓને માન્ય છે, છતાં એના અર્થ કરવામાં મોળાસ, ઢીલાસ. તત્વની શ્રદ્ધા હોય એટલે સમ્યક દર્શન કહેવાય. આપણને તત્વની શ્રદ્ધા છે, નવ તત્વને આપણે માનીએ છીએ, દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ, આપણને તો સમ્યક દર્શન છે. હવે આપણે દીક્ષા લઈ લો એટલે ચારિત્ર કહેવાય, અને દીક્ષા લીધી એટલે 7મું ગુણસ્થાન આવી ગયું. આવી માન્યતા જે છે એને જ અહીંયા મોળાસ કહી છે. શ્વેતાંબરની મોળાસ આ રીતે કહેવામાં આવી છે, એમ નથી. દિગંબરમાં જે ગુણસ્થાનની બાબતમાં જે છે અને એમાં પણ સમ્યક દર્શનની વાત જ્યારે કરવામાં આવી છે ત્યારે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહેવામાં આવ્યું, તો તત્વની શ્રદ્ધામાં જીવ તત્વ અને જીવ તત્વની શ્રદ્ધા પોતાને થાય કેવી રીતે? જેની પણ આપણે શ્રદ્ધા કરવી છે તો એના ગુણધર્મોને જાણીએ નહીં ત્યાં સુધી એની શ્રદ્ધા થતી નથી. એનો પૂરેપૂરો અભ્યાસ ન કરવામાં આવે ત્યાં સુધી સાચી શ્રદ્ધા થાય નહીં. તો એમાં જીવ તત્વ એ એક તત્વ એવું છે કે જે અનુભવ ગમ્ય છે, અનુભવ વિના એ ખ્યાલમાં આવે એવું નથી. વિસ્તાર ગમે તેટલા કરે, લખાણો ગમે તેટલા આવે, છતાં પણ જે અનુભવવાની વસ્તુ હોય એને તો અનુભવવી જ પડે ને. તો એવો અનુભવ થયા વિના, આત્માનો અનુભવ થયા વિના જીવ તત્વ ખરેખર ખ્યાલમાં આવતું નથી. એટલે એ વાત છે તે મહત્વની છે. અને એવી જ રીતે બીજી કેટલી વાત જે છે નય નિક્ષેપની બધી વાતની અંદર પણ નિશ્ચયથી અને વ્યવહારથીની જે વાત બધી કેટલી બધી જે કરવામાં આવી હોય એ સાથે સાથે, અને પ્રમાણ જ્ઞાનની પણ વાત કરવામાં આવી હોય, બધી વાત કરવામાં આવી હોય, અને પછી કોઈ પણ વચન જે છે તે કયા નયનું છે એનો ખૂબ વિચાર કરવામાં આવે. અને નિશ્ચય નયથી જે વાત કરવામાં આવી હોય એને મુખ્ય કરવામાં આવે, અને વ્યવહાર નયથી જે કંઈ કહેવામાં આવ્યું છે એને ગૌણ કરવામાં આવે. એ બધું શ્વેતાંબરમાં એટલું નથી. અને કેટલીક વખતે અત્યારે વર્તમાનમાં, મૂળ શ્વેતાંબરની વાત નથી પણ વર્તમાનમાં કેટલા લોકો આ બધી મોળાસ ચાલી આવે છે. એટલે કેટલાય એમના ઉપદેશકો જો તમે નિશ્ચયની વાત લઈને જાઓ તો એમ કહે છે કે હમણાં તમે નિશ્ચયની વાત રહેવા દો, હમણાં આ બધું કરો, પહેલા વ્યવહાર સમજો. એ પહેલા વ્યવહારની વાત કરે છે. વાત તો એમ છે કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં, નિશ્ચય હોય તો વ્યવહાર હોય, નિશ્ચય વિનાના વ્યવહારને વ્યવહાર કહેવાતોય નથી. એટલે આ બધી જે વાત જે છે એ અપેક્ષાથી આખી વાત છે. કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રો બધા જે છે તે એનો વિચાર કરીએ, પૂજપાદ સ્વામીના શાસ્ત્રોનો વિચાર કરીએ, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના, અમિત ગતિજી, યોગેન્દ્ર દેવ, નેમિચંદ સિદ્ધાંતિક દેવના, આ બધા મહાપુરુષોના શાસ્ત્રો, દિગંબર સંતોના જે શાસ્ત્રો, એનો જ્યારે વિચાર કરવામાં આવે છે તો ખ્યાલ આવે છે કે એમાં ઘણી બધી વાત એ રીતે કરવામાં આવી છે અને સૂક્ષ્મતાથી આખો વિસ્તાર છે. તત્વાર્થ સૂત્રની જે ટીકાઓ પૂજપાદ સ્વામી વગેરેની જે છે એનો પણ જ્યારે સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી બધી ડેપ્થમાં એ ગયા છે. એટલે આ બધી વાત જે છે એ અર્થમાં અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે દિગંબરના તીવ્ર વચનોને લીધે
કંઈ રહસ્ય સમજી શકાય છે, એ દ્વારા રહસ્ય સમજી શકાય છે. અને શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો, આત્માનો રસ ઠંડાતો ગયો. આત્મા તરફની દ્રષ્ટિ નથી ને માત્ર બાહ્યમાં જે તપ જે છે એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું, બાહ્ય તપ વગેરેને, એટલે રસ ઠંડાતો ગયો, આત્મા તરફનો રસ ઠંડાતો ગયો, એવો એનો અર્થ છે. છતાંય અત્યારે વર્તમાનની અંદર કેટલાય શ્વેતાંબર સાધુઓ પણ હવે દિગંબરના શાસ્ત્ર વાંચતા થયા છે અને એમને પણ હવે સમયસાર વગેરેમાં રુચિ છે અને અભ્યાસ પણ કરવા લાગ્યા છે. તો એ પછી 9મો પેટાબોલ છે, તાલમલી વૃક્ષ નરકને વિશે નિત્ય અસાતા રૂપે છે. નરકમાં આવું એક કોઈ વૃક્ષ છે અને આપણે જાણીએ છીએ કે એવા વૃક્ષ પણ હોય છે જે પશુ પક્ષીઓને, માણસને, બધાને નુકસાન પહોંચાડે એવા પણ હોય છે. જંગલમાં એવી જાતના વૃક્ષ વગેરે હોય છે. તમને વીંટળાઈ જાય, તમે હાથ એને અડે તો આખું તમને વીંટળાઈ જાય વગેરે. પછી એવા જીવજંતુઓ જે છે એની અંદર આવી જાય તો પછી એમાંથી એનો રસ ચૂસી લે, એ બીડાઈ જાય એનું ફૂલ, એમાંથી જે જીવજંતુનો રસ ચૂસી લે એવા, એટલે મનુષ્ય પક્ષી પણ એમ કહેવાય છે કે એવા વૃક્ષો વગેરે પણ હોય છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો એવા વૃક્ષો અહીંયા હોય તો નરકમાં એના કરતા એવા ભયંકર વૃક્ષો હશે કે જે ત્યાં જીવોને ખૂબ અસાતાનું કારણ થતા હશે. અને એ વાત અહીંયા લીધી છે કે સાલમલી વૃક્ષ નરકને વિશે નિત્ય અસાતા રૂપે છે. અને કેવું છે એના માટે કહે છે કે અહીંયા આપણે જે ખીજડાને મળતું એ વૃક્ષ છે, ખીજડાનું ઝાડ જેને જોયું હોય એને ખ્યાલમાં આવે. અમે ગામડામાં જોયું છે, ખીજડાના ઝાડ જોયા છે. તો ભાવથી સંસારી આત્મા તે વૃક્ષ રૂપ છે. હવે બીજી વાત અહીંયા સાથે જે કરવી છે તે છે કે ભાવથી સંસારી આત્મા તે વૃક્ષ રૂપ છે, એટલે અસાતા રૂપ જ છે. ભાવથી એટલે પર્યાયમાં સંસારી જે છે એને સુખ ક્યાં છે? એને દુઃખ જ છે. કહેવા માત્ર સુખ છે. સાતા વેદનીના ઉદય હોય ત્યારે એક ક્ષણિક અનુકૂળતાઓ એવી પ્રાપ્ત થાય, પણ વાસ્તવમાં સાચું સુખ તો ક્યાં પ્રાપ્ત થાય છે? તો શું છે સાચું સુખ વગેરે શું છે? તો કે છે કે આત્મા પરમાર્થે એ અધ્યવસાય વર્જતા નંદનવનમાં વન સમાન છે. એટલે એ સંસારી દશામાં છે ત્યારે તો એને અધ્યવસાય છે અને અનેક પ્રકારના વ્યવસાય સહિત એ પ્રવર્તે છે. એટલે એમાં શુભાશુભ ભાવ, મુખ્યતઃ તો શુભ ભાવની, એટલે એ વખતે એવા ભાવ છે ત્યારે પણ દુઃખી છે. અને એના કારણે જે કર્મ બંધ પડે છે એ કર્મ પાછા જયારે ઉદયમાં આવે ત્યારે પણ એ દુઃખી થાય છે. પણ આ બધું એને સામે ચાલી અને વહોરી લીધેલી ઉપાધિ છે. સામે ચાલી અને ઉપાધિ વહોરી લેવામાં આવે એવી ઉપાધિ છે. જીવ જો આત્મજાગૃતિ રાખે અને સ્વરૂપનું લક્ષ કરે તો એ નંદનવન સમાન છે. આ બધા અધ્યવસાનોનો ત્યાગ થઈ જાય અને આત્માની દ્રષ્ટિ રહે તો એ નંદનવન સમાન છે. નંદનવન જે છે એ વનને એમ કે જીવોને ત્યાં શાંતિ, શીતળતા, આનંદના અનુભવ થાય, એટલે એની ઉપમા આપવામાં આવી છે. એટલે જીવનું મૂળ સ્વરૂપ તો એવું જ છે, નંદનવન સમાન જ જીવનું એવું સ્વરૂપ છે, પણ એનું લક્ષ કરતો નથી. આ જીવ અનાદિનો એનું લક્ષ કરતો નથી એટલે દુઃખી થાય છે. એ પછી 10મો પેટાબોલ છે, જીન મુદ્રા બે પ્રકારે છે, કાયોત્સર્ગ અને પદ્માસન. અહીંયા કાયોત્સર્ગનો અર્થ ખડગ આસન લેવાનો છે અને બીજું પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજા ઘણા આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. અર્ધ પદ્માસન પણ હોય છે. પદ્માસન હોય એમાં બે પગ ને બદલે એક પગ ઉપર ચડાવે, બીજો પગ પરાઠીની જેમ રાખ્યો હોય, એવું અર્ધ પદ્માસન પણ હોય છે. બીજા આસનો હોય છે, પણ એ શેને માટે છે? કે છે કે પ્રમાદ ટાળવાને માટે.
જીવને ગમે તેમ બેસીને કે ગમે તેમ ઉભા રહીને કે ગમે તે અવસ્થાની અંદર એ જો ધર્મનો અભ્યાસ કરવા, જીનવાણીનો અભ્યાસ કરવા ઈચ્છે તો એને પ્રમાદ થયા વિના રહે જ નહીં. અને ખરેખર જોવા જઈએ તો જીનવાણીનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે વ્યવસ્થિત બેસીને કરવું જોઈએ. ગમે તેમ બેસાય નહીં. પગ લાંબા કરીને આમ ખુરશી પર આમ બેસી આરામ ખુરશી પર ને પછી આપણે એમ કે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ, એવું ન થાય. એવું ન કરાય કે પછી કારમાં જતા જતા એમ કે ગુરુદેવનું પ્રવચન મૂકી દઈએ અને સાંભળીએ અને થોડી વાતો કરીએ ને બધું. એવું ન કરાય. એવું ન કરાય. એ જીનવાણીની વિરાધના છે. જીનવાણીની વિરાધના છે. અહીંયા તો જો આ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે તો એમાં ધ્યાનમાં પોતે જરાય વિચલિત ન થાય એવું આસન એનું હોવું જોઈએ. અને એ ધ્યાનના આસન છે. આ કાયોત્સર્ગ અને પદ્માસન એ કાયોત્સર્ગ આપણે જે સામાયિકને પ્રતિક્રમણ કરતી વખતે જ્યારે કરીએ છીએ ત્યારે એ વખતે એવું ખડગાસન અથવા તો પદ્માસન વાળી અને બેસીએ છીએ અને શાંત ચિત્તથી શરીરના પણ હલનચલન ન થાય અને મૌન રહી વાયમાં શબ્દ પણ અવાજ પણ ના આવે એવી રીતે અને મનના વિકલ્પોના ઘોડા પણ ન દોડે એવી રીતે સ્વરૂપનું લક્ષ્ય કરી અને કરવાનું હોય છે. ખરેખર જોવા જઈએ તો આ આસન જે છે એ પણ એક મહત્વની વસ્તુ છે અને એ આખું સાયન્ટિફિક છે કે જેને કારણે તમારું શરીર એ રીતે ઘણો સમય સુધી સ્થિર રહી શકે. સ્થિર રહી શકે એટલું જ નહીં પણ તમને પછી પકડાઈ ન જાઓ, તમને આમ તેમ હલનચલન કરવાનું પણ મન ન થાય અને તમારું કોન્સન્ટ્રેશન પણ વધારે રહે. એટલે જ્યારે આત્માનું લક્ષ્ય કરવું છે ત્યારે આવા આસન પૂર્વક કરવું જોઈએ. પલાઠી નથી નીચે નથી બેસાતું તો કઈ વાંધો નહીં, ઉપર બેસીએ પણ ઉપર પગ લઈ અને આપણે પલાઠીમાં વાળતા હોઈએ અને પલાઠીમાંથી પણ બની શકે તો અર્ધ પદ્માસન એક ઉપર પગ ચડાવો, સંપૂર્ણ પદ્માસન ન થાય તો એ મહત્વનું છે. મંદિરમાં જઈએ ત્યારે આપણે ઊભા રહીએ અને પછી સ્તુતિ વગેરે કરીએ છીએ તો ત્યાં પણ એ બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે ઊભા રહેવું જોઈએ અને ત્યારે પણ આપણે ઊભા રહી અને નોકાર મંત્રનો કૌશક વગેરે કરીએ છીએ તો એમાં ખડગાસન પૂર્વક એ રીતે કરવું જોઈએ. તો એ બધું પ્રમાદ ટાળવાને માટે છે. એ પછીથી અહીંયા 11 અંદર એક ગાથા છે. સુધાબેન એ ગાથા ક્યાંથી લીધી છે એ બધી વાત અહીંયા લખી છે, આપણે ત્યાંથી જ લઈએ. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્નમ પ્રસન્નમ વદન કમલમ કામિની સંગ શૂન્ય કલિયુગમ પતિ યત્તે શસ્ત્ર સંબંધ વ્યંજમ તદસી જગતી દેવો વિતરાગસ્તવ્યમેવ. શ્રી ધનપાલ કવિ રચિત તિલક મંજરી એનો આ શ્લોક છે, એની આ ગાથા છે અને એનો અર્થ થાય છે કે તારા બે ચક્ષુ પ્રસમ રસમાં ડૂબેલા છે, પરમ શાંત રસને ઝીલી રહ્યો છે, તારું મુખ કમળ પ્રસન્ન છે, તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે, તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી, આમ તું વિતરાગ જ જગતમાં દેવ છો. એના વિશે લખે છે કે વિક્રમના 11મા સૈકામાં ભોજ રાજાના સમયમાં થઈ ગયેલા જન્મે બ્રાહ્મણ પંડિત શોભન મુનિના અને બહેન સુંદરીના મોટા ભાઈ કવિ શ્રી ધનપાલની આ રચના છે. એ પછીથી 12મો પેટાબોલ છે. ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. ચૈતન્યનું લક્ષ કોણ કરે છે
ચૈતન્યનું લક્ષ થવું એટલે શું? આ કોઈ એવી વાત નથી કે ક્યુરિયોસિટી ખાતર આપણે એ તરફ વળીએ, જોઈએ અને પછી ઓકે ઠીક છે, ગમશે તો આગળ વધશું, નહીતર કઈ નહીં. એવી આ ક્યુરિયોસિટી માટેની વાત નથી. અહીંયા ચૈતન્યનો લક્ષ એટલે જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને નિર્ણય કર્યો છે કે જગતમાં કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કરવામાં આવે, બહારમાં ગમે તે તરફ લક્ષ કરવામાં આવે, છતાં પોતાને ક્યાંય સુખની પ્રાપ્તિ થતી જ નથી, દુઃખની જ પ્રાપ્તિ થાય છે. અને ભવના ભ્રમણનો હવે થાક લાગ્યો છે, હવે આ નથી જોઈતા, તો શ્રી ગુરુ પાસે જઈ અને એ ધર્મને સમજે છે. તો ત્યારે એને શ્રી ગુરુ એ સમજાવે છે કે ભાઈ, સાચા સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ, અને એ પણ હંમેશને માટે, કાયમને માટે, શાશ્વતપણે જો તારે કરવી હોય તો એમાં તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. ઉલટો તું બહાર જઈશ તો એની પ્રાપ્તિ નહીં થાય. એને બદલે તું તારા સ્વરૂપ તરફ વળ. સ્વરૂપમાં જ એ બધું ભર્યું પડ્યું છે. અને એ વાતને સ્વીકારી અને એ શ્રી ગુરુની આજ્ઞાએ જ્યારે એ સ્વરૂપ તરફ વળે છે, એનો જ પ્રયત્ન પુરુષાર્થ કરે છે, આત્માના વિશે ખૂબ અભ્યાસ કરે છે, દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે, અને એમ કરી અને આત્મા વિશે ઘણો બધો અભ્યાસ કરી આત્માનો એને મહાત્મા સમજાય છે, એ પોતે એવો શુદ્ધ આત્મા છે. ત્યારે એવી દ્રષ્ટિ થયા પછીથી, એટલે સુધી પહોંચ્યા પછીથી એને ચૈતન્યનું લક્ષ થાય. ત્યાર પછીથી એમાં પણ કોઈક જીવને જ સાચા અર્થમાં ચૈતન્યનું લક્ષ રહે, એનું જ લક્ષ રહ્યા કરે, અને એનું જેને લક્ષ રહ્યા કરે છે એની બલિહારી છે. એની તો શું વાત કરવી. એવું જેને ચૈતન્યનું જ લક્ષ રહે ને બીજે ક્યાંય લક્ષ જાય નહીં, ઓહો, એની તો શું વાત થાય. એ જીવને વધુ ભવ થવાના હોતા નથી. એને જગતના કોઈ પદાર્થો આકર્ષી શકતા નથી, જગતમાં એને કોઈ રુચિ ઉત્પન્ન કરાવી શકે એવું કાંઈ નથી. એને આત્માની અનુભૂતિ થાય છે, અને આત્માની અનુભૂતિ થયા પછીથી આનંદ, સુખ, શાંતિ ક્યાં છે એ અનુભવ પૂર્વક જ્યારે સમજાઈ ગયું છે, પછી એ જગતથી જુદો પડી જાય છે. શરીર સાથે રહ્યો છે, કુટુંબ સાથે રહ્યો છે, બધા સાથે રહ્યો છે, કદાચ કંઈ જોબ પણ કરતો હોય, છતાં પણ એ બધાથી એ જુદો પોતે ભગવાન આત્મા થઈ અને જીવે છે. આખો દ્રષ્ટિનો ફેર થઈ જાય છે. એટલે એવું જેને ચૈતન્યનું લક્ષ થયું છે એની અહીંયા વાત કરે છે કે ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. એ પછીથી 13મો પેટામૂલ છે. એમાં કહે છે કે તીર્થ એટલે તરવાનો માર્ગ. તીર્થ કોને કહીએ? ઘણાને એમ છે કે આ બધા જ્યાં મંદિર હોય ને, જૂના મંદિર હોય ને, એટલે આપણે તીર્થ કહીએ. એ બહુ સ્થૂળ વાત છે. 100 વર્ષ થયા છે એટલે એ તીર્થ થઈ જાય વગેરે વગેરે, આવું બધું પણ ચાલે છે. પણ તીર્થ ક્યાં છે? તીર્થના કરનાર કોણ છે? તીર્થના કરનારને તીર્થંકર કહેવાય છે. અને એ તરવાનો માર્ગ બતાવે છે. પોતે તર્યા છે અને બીજાને તારે છે. ઇન્દાણમ તાર્યાણમ ઉદ્ધાણમ બોયગાણમ. આ જે આખું નમોત્થણમની અંદર આપણે જે બોલીએ છીએ, અરિયંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા ના ગુણોનું વર્ણન કરીએ છીએ, તો એવા એ તીર્થના કરનાર દિનેશ્વર ભગવાન છે. અને એ જ તરવાનો, આ ભવસાગર તરવાનો માર્ગ બતાવે છે. એ પછી 14મો પેટાબોલ છે. હરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદગંજીએ કરેલ છે. જો કૃપાળુદેવે આનંદગંજીને મહાત્મા કયા, એટલે આ ભાઈએ પણ એમ જ લખ્યું છે. આનંદગંજી માટે પૂજ્ય ગુરુદેવ ને પણ માન હતું, કૃપાળુદેવને પણ માન હોય. બધા જ એ મહાપુરુષોને એમને માટે વર્તમાનમાં જે છે એ બધાને આનંદગંજી માટે માન, કેમ કે એ સંપ્રદાયથી પર થઈ ગયા હતા. પહેલા શ્વેતાંબર સંપ્રદાયમાં હતા, પણ પછી એનાથી તો પર થઈ ગયા હતા. સંપ્રદાયથી પર થયા એટલું જ નહીં, પણ સાચી દ્રષ્ટિ એમની ઉઘડી ગઈ હતી. નગ્ન દિગંબર થઈ ગયા હતા. જંગલમાં વિચરતા હતા નગ્ન દિગંબર થઈને.
તો એમણે આનંદગંજ 24 જે કહી છે તો કે છે કે અરનાથ પ્રભુની સ્તુતિ 24 ભગવાનની સ્તુતિ એમણે જે કરી છે એમાં તો કે અરનાથ ભગવાનની સ્તુતિ મહાત્મા આનંદગંજીએ કરેલ છે. તો શ્રી આનંદગંજીનું બીજું નામ લાભાનંદજી હતું. તેઓ તપગચ્છમાં થયા છે. આનંદગંજી મહારાજ વિક્રમ સંવંત 1660 થી 1730 તપગચ્છી સાધુ પણ ગચ્છથી પર થઈ ગયા હતા. પછી ગચ્છમાં રહ્યા ન હતા. આનંદગંજીના પદને સમજવા એ પણ અઘરું છે. ખરેખર તો એ એવા જ્ઞાની પુરુષ દ્વારા જ આપણે એની મૂળ વાતને સમજી શકીએ. બાકી સામાન્ય અર્થ આપણે જે કરીએ એવી વાત નથી. એમાં ગહન વાતો ભરેલી છે. ઘણા એના અર્થ લખ્યા છે પણ છતાં પણ એના જે પરમાર્થે જે આશયો છે એમાં રહેલી જે વાત જે છે એ કૃપાળુદેવ જેવા કે પછી ગુરુદેવ જેવા જ આપણને ખરેખર સાચા અર્થમાં સમજાવી શકે, સાચી રીતે સમજાવી શકે. એ પછી 15મો પેટાબોલ છે વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી. મતાચાર્ય મારી નાખ્યા છે. મતાચાર્ય મત ને પકડીને બેસી રહેલા એવા આચાર્ય મતાચાર્ય મારી નાખ્યા છે એટલે પોતાના મતમાં એ રાખ્યા છે જીવોને એવો જ ઉપદેશ. સાચો ધર્મ સનાતન જૈન દર્શન એનો સ્વીકાર નહીં અને પોતે જે ગચ્છ કે મતમાં છે બસ એને જ સત્ય માનવું અને બીજાઓને પણ એ જ મનાવવું અને એવા મનાવવા વાળા પાછા આચાર્ય એટલે મતાચાર્ય. એટલે હવે એ જ પ્રરૂપણા કરે અને રોજ એ જ વાત કરે એટલે એ અપેક્ષાથી વાત લીધી છે કે મતાચાર્ય મારી નાખ્યા છે. વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે અને શાંતિ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય. બીજે ક્યાંયથી શાંતિ થતી નથી. કઈ જંગલમાં ચાલ્યા જઈએ કે કોઈ એકાંત સ્થળમાં ચાલ્યા જઈએ એટલે શાંતિ ના, એ શાંતિ નથી. શાંતિનો અર્થ જ એ થાય છે કે મનમાં જે વિકલ્પો જે ચાલી રહ્યા છે એનો જે કોલાહલ જે છે ને એ કોલાહલ મટી જાય તો શાંતિ થાય. અને એ માટે જીવે ક્યાંય જવાની જરૂર નથી. આત્માનું લક્ષ્ય કરવાની જરૂર છે. આત્મામાં જે જાય છે એને શાંતિ છે. પછી ગમે ત્યાં બેઠો હોય, ભીડવાળા રેલવે સ્ટેશન ઉપર પણ બેઠો હોય તો પણ એને શાંતિ હોય. ગમે તેટલા અવાજો થતા હોય તો પણ દ્રષ્ટિ ક્યાં છે? સ્વરૂપ તરફ દ્રષ્ટિ છે, એને શાંતિ છે. સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અને એમાં આત્માની અનુભૂતિ થઈ છે. એ જ્ઞાની છે, એ શાંત હોય છે. પણ એનો પુરુષાર્થ જોવા મળતો નથી. એ સાચી વાત પણ કોઈ કરતું નથી. અને એમાં આ કોઈક મતને પકડી અને બેસી ગયા છે એમની પાસે જીવો જાય છે તો એ કાંઈ પામતા નથી. એટલે કહે છે કે મતાચાર્ય મારી નાખ્યા છે. જીવનું સ્વરૂપ જેવું છે એવું સ્વરૂપ પ્રગટ ન થવામાં જીવનો પોતાનો જ દોષ છે. પણ એ કોઈકને ગુરુ માની અને એની પાસે જાય અને એ પોતાના મતની અંદર એ બધી વાત એવી રીતે કરે જેથી એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય જ ના આવે અને એનો પુરુષાર્થ ઉપડે જ નહીં. એટલે એ રીતે મતાચાર્ય મારી નાખ્યા છે. કેમ કે એનું ભાવ મરણ તો થઈ જ રહ્યું છે. એ ભાવ મરણ એનું કેવી રીતે રોકાય? એનો સ્વભાવ જે સુખ શાંતિ આનંદ પ્રભુતા દિવ્યતાનો જે સ્વભાવ જે છે એ સ્વભાવ તો પ્રગટ થતો નથી. અને એમાં નિમિત્ત કારણ તરીકે એના 4 ઘાતી કર્મોના ઉદયો તો છે, પણ છતાંય એને સાચું માર્ગદર્શન મળે તો એ મિથ્યા તો દૂર કરી સમ્યક તો પ્રગટ કરી શકે. અને એમાં એને આવા મળી ગયા હોય તો પછી એમ જ કહેવાય ને કે
સ્વભાવ ભાવે થઈ શકશે નહીં. એટલે મતાચાર્ય મારી નાખ્યા છે. સ્વભાવ ભાવનો ઘાત સતત થઈ રહ્યો છે. શું સ્વભાવ છે એનું જ ભાન ન હોય. એ પછી 16મો પેટાબોલ છે. આશય આનંદ ઘન તણો અતિ ગંભીર ઉદાર, બાલક બાય પસારીને કહે ઉદધી વિસ્તાર. અહીંયા એ છે અર્થ બધા કર્યા છે. બાય પસારીને એટલે પોળા હાથ કરીને, ઉદ્ધી વિસ્તાર એટલે સમુદ્ર, ઉદ્ધી એટલે સમુદ્ર, દરિયાનો વિસ્તાર, દરિયા એટલે મોટું વિશાળ. અને એમાં એક શબ્દ પછી અહીંયા કહે છે કે આશય આનંદ ઘનતણો અતિ ગંભીર ઉદાર, બાલક બાહ્ય પસારીને કહે ઉદ્ધી વિસ્તાર. તો કે છે કે જ્ઞાન વિમલ સુરીજી પછી થયેલા 19મી સદીમાં શ્રી જ્ઞાન સાર મુનિ રચિત બાલાવબોધમાં ચોથી કડી શ્રી આનંદગંજી 24 પર વિક્રમ સંવત 1825 થી વિક્રમ સંવત 1866 સુધી ઊંડી વિચારણા કર્યા બાદ બાલાવબોધ લખતા નમ્રતાપૂર્વક કહે છે કે જેટલું સમજાયું તેટલું લખ્યું. આનંદગંજીએ જે લખ્યું છે એમાં એનો અર્થ કર્યો તો એમાં જેટલું પોતાને સમજાયું તેટલું લખ્યું. અને એ નમ્રતા બતાવી છે કે જેટલું સમજાયું તેટલું લખ્યું. આશય આનંદ ઘનતણો, આનંદગંજીનો જે કહેવાનો આશય છે તે એ અતિ ગંભીર ઉદાર, એ વાત આપણે સમજાય એવું છે. પણ પછી બીજી લીટીમાં કહે છે કે બાલક બાહ્ય પસારીને કહે ઉદ્ધી વિસ્તાર. જેમ બાળક હોય એ બે હાથ પોળા કરીને કહે છે કે દરિયો કેટલો, તો આટલો મોટો, આટલો બોળો એમ. હવે દરિયો તો ઘણો મોટો છે, પણ એ એવી રીતે બતાવે છે, એવી રીતે અમે પણ બાળક જેવા છીએ. આનંદગંજીએ જે આશયથી આ જે કંઈ કહ્યું છે એને અમારી શક્તિ પ્રમાણે અમે કહ્યું, અને અમે બાળકની જેમ એમ કહીએ છીએ કે અમે બધું કંઈક સમજ્યા છીએ એમ કહીએ છીએ, પણ વાસ્તવમાં તો એ બાળક જેમ બે હાથ પોળા કરીને બતાવે કે આવડો સમુદ્ર છે, આવડો મોટો, એના જેવી વાત છે. એટલે એ વાત લખી છે અહીંયા કે જેટલું સમજાયું તેટલું લખ્યું. બાળક પોતાની શક્તિ મુજબ બે હાથ પોળા કરીને દરિયો બતાવે તેમ. બાકી યોગીરાજ શ્રી આનંદગંજીનો કહેવાનો આશય તો ઘણો ગંભીર છે. એટલે એમના એમ જે બધા 24 કાવ્યો છે, પવન છે, એ બધાના અર્થ ઘણા એ કર્યા છે અને એના પુસ્તક પણ છે. પણ આમણે તો કેટલી નમ્રતા બતાવી છે કે અમે પ્રયત્ન કર્યો છે, પણ અમારો પ્રયત્ન એ બાળક જેવો છે. બાલાવબોધમાં ચોથી કડી જ્ઞાન વિમલ સુરીજી પછી થયેલા 19મી સદીમાં શ્રી જ્ઞાન સાર મુનિ રચિત બાલાવબોધમાં આ રીતે આ વાત એમણે કરી છે. એટલે એની પહેલા આનંદગંજી તો થઈ ગયા. એ પછી 17મો પેટાબોલ છે કે 3 પ્રકારે ઈશ્વરપણું જણાય છે. ઐશ્વર્ય, ઈશ્વરપણું એટલે ઐશ્વર્ય. જળ તે જડાત્મકપણે વર્તે છે, જડપણે વર્તે છે. જળ ચેતનપણે વર્તતું નથી. જળમાં જળના ગુણ છે, એ ગુણને એ છોડતું નથી, અને એવું વર્તે છે એટલે એનું પણ પરિણમન છે. દરેક દ્રવ્યનું પરિણમન હોય. કેમ કે દરેક દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે, અને ગુણોનો સમૂહ છે તો ગુણોનું પરિણમન હોય એટલે દ્રવ્યનું પરિણમન છે એમ કહેવામાં આવે. એટલે એનામાં રહેલા ગુણ પ્રમાણે એનું પરિણમન હોય. એનામાં ચેતના નથી. બીજા ઘણા ગુણો છે. કેટલાક ગુણો 6 પ્રકારના દ્રવ્યોમાં સામાન્ય છે, બધામાં સરખાય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ, લઘુત્વ વગેરે ગુણો તો બધાની અંદર સરખા જ છે. પણ વિશિષ્ટ ગુણો જે છે એ દ્વારા એ દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું પડે છે. કેમ કે જીવ દ્રવ્ય છે ચેતનાથી જુદું પડે છે, મૂર્તિકપણાથી આ પૂતગળ છે એ જુદું પડે છે. તો અહીંયા જળની વાત લીધી છે, એટલે જીવ સિવાયના 5 દ્રવ્યો એને જ આપણે અચેતન કહીએ, જળ કહીએ. તો એના સ્વભાવને છોડતા નથી ને એ જડાત્મકપણે વર્તે છે, પોતાના ગુણ પ્રમાણે વર્તે છે.
એટલે જડ છે એટલે ચેતના નથી, એ જ્ઞાન કરી શકતા નથી. પોતાનું પરિણમન જે થઈ રહ્યું છે એને એ જાણતા નથી, કેમ કે એમને જ્ઞાન નથી. એટલે જડ તે જડાત્મકપણે વર્તે છે, છતાંય એમનું પરિણમન તો થાય જ છે. એમનામાં પરિણમન અને સાથે શક્તિ બધું છે. અને બીજું એટલે એ એનું ઐશ્વર્ય. અને કેટલીક અપેક્ષાથી એમ કહેવાય, ગુરુદેવે પણ શબ્દ પ્રયોગ કર્યો છે કે જડેશ્વર. એમ જડમાં એનામાં જે શક્તિઓ પડી છે એટલે એને જડેશ્વર કહેવાય, એવું ઐશ્વર્ય એનામાં છે. અને બીજું ચૈતન્ય. 3 પ્રકારે ઈશ્વર પણ જણાય છે ને, એટલે એવું ઈશ્વર પણ એટલે ઐશ્વર્ય. ઐશ્વર્ય એક આ જડનું, પછી બીજું ચૈતન્ય. હવે ચૈતન્યમાં સંસારી જીવો અને શુદ્ધ એ બેના જુદા જુદા પ્રમાણે દેખાય છે. એટલે કહે છે કે ચૈતન્યમાં સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે, વિભાવ ભાવે પરિણમે છે. અને ચૈતન્યની અંદર સિદ્ધ, તો સિદ્ધ છે તે શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે, શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. પોતાનું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, કોઈ હવે ઉપાધિ રહી નથી એવી સિદ્ધ દશા છે. અને એમનું પરિણમન થઈ રહ્યું છે, એમનું ભવન થઈ રહ્યું છે. એમાં એ પોતે અનંત કાળ માટે અવ્યાભાસ સુખ શાંતિ આનંદનો અનુભવ કરે છે. એમને હવે ભવના ભ્રમણ થવાના નથી, એમને મન નથી, વાણી નથી, કાયા નથી. એવું શુદ્ધ ચેતના રૂપ એમનું પરિણમન સતત થઈ રહ્યું છે. અને એ સાદી અનંત છે, એટલે એની શરૂઆત થઈ પછી હવે એ અનંત કાળ સુધી એમ જ રહેશે. સંસારી જીવની વાત અહીંયા કરી છે કે એને એ ચેતન છે, હજી સંસારી છે, એટલે એના રાગ દ્વેષના ભાવો સહિત છે, વિભાવ ભાવ સહિત એ વર્તે છે. એવું એનું પરિણમન છે. સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે, ભલે શુભ ભાવે વર્તે તો પણ એ વિભાવ છે. અશુભ ભાવ કે શુભ ભાવ બંને વિભાવ છે. એ શુદ્ધ ભાવ નથી, આત્માનો ભાવ નથી, સ્વભાવ નથી, વિભાવ છે. સ્વ નથી, સ્વથી ઉલટો વી, એ અન્ય ભાવ છે. એ આત્માનો નથી. કેમ આત્માનો નથી? કેમ કે એ આત્માના કોઈ ગુણને કારણે નથી, ગુણને અનુસરીને થતો એ ભાવ નથી, એટલે એ વિભાવ છે. અને એ વિભાવ કાયમ રહેતો નથી, કાયમ રહી શકે જ નહીં. એક સરખો પણ રહેતા નથી, એ વિભાવો એક સરખા પણ રહેતા નથી. સિદ્ધ દશા પ્રગટ કરે છે પછી કોઈ વિભાવ ભાવ ઉત્પન્ન થતા જ નથી, શુભાશુભ ભાવ હોતા જ નથી. પછી કેટલાકના મનમાં એમ છે કે સિદ્ધ ભગવાનના શુભ ભાવ હોય, એવા અત્યારે વર્તમાનમાં જૈનોમાં મળી આવે આપણને. એ ભાન નથી કે ભગવાન તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હવે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ત્યારે ભાવ મોક્ષની દશા કહીએ છીએ તો એ પણ શુદ્ધ ભાવે જ છે. તો પછી સિદ્ધ ભગવાનને શુભ ભાવ ક્યાંથી લાવ્યો ભાઈ? એ શુદ્ધ ભાવે જ હોય. એટલે શુભ ભાવની વાત જે કરવામાં આવે છે, અને શુભ ભાવનું એટલું બધું ખોટી રીતે મહાત્મા લઈને બેઠા છે, એને તો દરેક જગ્યાએ એમ લાગે ભગવાનની વાતમાં એમ કે ભગવાન શુભ ભાવમાં હશે એવું વાત કરે છે. એમ નથી હોતું. શુભ અને અશુભ ભાવ બંને વિભાવ ભાવ જ છે. એ બંનેને છોડીને શુદ્ધ ભાવે થવાય છે. અને બંનેમાં ફેર એ છે કે શુદ્ધ ભાવમાં લક્ષ સ્વરૂપ તરફ છે, અને આ શુભ કે અશુભ ભાવની અંદર લક્ષ પર તરફ છે. તો એ રીતે આ 17મો બોલ થયો. એ પછી 10મો બોલ છે, મોરબી અષાઢ સુદ 13 ભૂમ સંવત 1956. એમાં પહેલો પેટાબોલ છે, ભગવતી આરાધના જેવા પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી યોગ્યતાવાળા સાધુ શ્રાવકને આપવાથી તેઓ કૃતજ્ઞ થાય છે. એટલે કૃતજ્ઞ થાય છે. કૃતજ્ઞ કોને કહીએ? કે જે ઉપકારનો બદલો જે છે એ ઉપકારથી ન વાળે પણ એને બદલે એ અપકારથી વાળે, એને કૃતજ્ઞ કહેવાય. એટલે એમને આ ઉપકાર કરીને આપવામાં આવે તો પણ એ કંઈક એમાંથી મિથ્યા વચનો કાઢે અથવા કોઈક પ્રકારે ખોટી રીતે એની વાત કરે, એટલે કે છે કે કૃતજ્ઞ થાય. યોગ્ય પાત્રતા વિના એવા ગ્રંથો
સામાન્ય જીવોને આપવામાં આવે તો એના ઊંધા અર્થ કરે, એ ઊંધા અર્થ કરે. અહીંયા જૈન દર્શન ની વાત જયારે લઈએ ત્યારે હવે કોલેજની અંદર કેટલાક એ બધા વિષયોને વગેરે અહીંયા ચેર વગેરે કરવામાં આવી છે, તો જે એને ભણાવનારા છે એ શું અર્થ કરવાના, કેમ કે એમને કોઈ એવો ભાવ નથી અંતરમાંથી. એટલે જૈન દર્શન ભણાવે, આપણે કહીએ કે બરાબર એમને જેટલું આપ્યું હશે એટલું શીખવાડશે વગેરે, પણ એમ નથી. એ કોઈ એવું ભણવાનો વિષય નથી. જીનવાણી જેને કહેવામાં આવે એ જીનવાણીને હાથમાં લેવા માટે પણ 7 વ્યસનોનો ત્યાગ તો અવશ્ય જોઈએ. એ 7 વ્યસનોનો ત્યાગ જેને નથી એના હાથમાં જીનવાણી અપાય જ નહીં. જીનવાણી હાથમાં લેવાને પણ પાત્ર નથી, યોગ્ય નથી. બહુ સમજવાની વાત છે. જો બધા જ મહાપુરુષોએ આ બધી વાત કરી છે. કોઈને એમ થાય, જે બુદ્ધિજીવી છે ને એને એમ થાય, બુદ્ધિથી જ માત્ર વિચારો કરે છે ને એમ થાય કે શું કરાય, એને આપીશું તો ક્યારેક તો કંઈક તો લાભ થશે, કંઈક તો કરશે. જો એવું હોત તો આચાર્ય ભગવાનને એ ખ્યાલ ના આવત. આચાર્ય ભગવાનને એટલી બુદ્ધિ નથી કઈ આટલું મોટું મહાન શાસ્ત્રની રચના કરે અને છતાં આચાર્ય ભગવાન એમ કે પાત્રતા વિના અમુક વસ્તુ એને ન અપાય એવી વાત જ્યારે કરતા હોય તો શું એમને ના ખ્યાલ આવે તમે જ મોટા બુદ્ધિશાળી થઈ ગયા કે ના ના આપો ને કઈ વાંધો નહીં, જેટલું શીખશે એટલું કઈ વાંધો નહીં. ના, એમ નથી હોતું. આચાર્ય ભગવાનની વાતને શિરોમાન્ય કરવી જોઈએ. આપણને જીનવાણી પ્રાપ્ત થઈ છે, આપણું અહોભાગ્ય છે, એને માટે આપણે પૂર્વે પુરુષાર્થ કરીને આવ્યા છીએ. એવો અપૂર્વ પુરુષાર્થ કર્યા વિના મંદ કસાઈ જીવો, ઘણા હળુકર્મી જીવો જે એમનું આચરણ પણ સદાચરણ બીજી રીતે બધી રીતે હતું, એવા જીવોને પણ જીનવાણી પ્રાપ્ત નથી થઈ એવું આપણે જોઈએ છીએ. નરસિંહ મહેતાનો વિચાર કરીએ કે અરવિંદનો વિચાર કરીએ કે રામકૃષ્ણ પરમહંસનો કે વિવેકાનંદ, એ બધાનો ઘણા એવા થઈ ગયા છે કે એમને જીનવાણી જો હાથમાં આવી હોત અને જીનવાણીનો એમને અભ્યાસ ગુરુ નિશ્રાએ કર્યો હોત તો એ સમ્યક પ્રાપ્ત કરી અને મુનિ દશા અંગીકાર કરીને 7મા ગુણ સ્થાન સુધી પહોંચી શકે એવી ક્ષમતાવાળા જીવો હતા, પણ એમને જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ. હવે થશે ભવિષ્યમાં. એવા જે કાંઠે આવેલા જીવો છે એ તો તરવાના જ છે, એ ભવિષ્યમાં પ્રાપ્ત કરવાના જ છે. પણ અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે એ જીનવાણીને પ્રાપ્ત કરવા માટે પણ એટલું પુણ્ય જોઈએ, એને સમજવા માટે પણ એવું પુણ્ય જોઈએ. અહીંયા કહે છે કૃપાળુદેવ કે આવા ભગવતી આરાધના જેવા પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, એવી ઓછી યોગ્યતાવાળા સાધુ તે શ્રાવકને આપવાથી તેઓ કૃતજ્ઞ થાય છે. અને એમની ઉપર એવી આપીને ઉપકાર કરવામાં આવે તો એનો ઊંધો અર્થ થઈ જશે. તેઓને તેથી ઉલટો અલાભ થાય છે. ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. અને એટલા માટે જ જ્યારે આપણે સમયસારની ને પ્રવચનસારની આવી દ્રવ્યાનુયોગની જ્યારે વાત કરતા હોઈએ અને એના સંબંધીના સ્વાધ્યાય વગેરેને આપણે અપલોડ કરીએ છીએ એ આપણી અનુકૂળતા માટે, એટલે આપણા જે લોકો સ્વાધ્યાયી છે એને માટે કરીએ છીએ. પણ ત્યાં આપણે ક્યારેય એમ નથી લખતા કે તમે આ સબસ્ક્રાઇબ કરજો, આ ચેનલ અમારી તમે સબસ્ક્રાઇબ કરજો, એવું હું ક્યારેય નથી લખતો. કેમ કે એ પાત્રતા ન હોય, યોગ્યતા ન હોય, એ શું કરવાનું છે? એટલે આ વાતને સમજવાની જરૂર છે. ગમે તેને ગમે તેમ આપવાની જરૂર નથી. અને બધામાં એ વાત કરવાની પણ જરૂર નથી. ઘણા વધારે લોકો સ્વાધ્યાયમાં આવે એ જરૂરનું નથી. જે એ માન્યતાને સમજે, સ્વીકારે એને માટે છે. એક વખત ધ્યાનની શિબિર બાબતમાં વાત થઈ હતી ને કોઈએ અહીંયા મને પ્રશ્ન કર્યો કે તમારે ધ્યાનની શિબિરમાં કેટલા લોકો? મેં કીધું ધ્યાનની શિબિરમાં અમે પસંદ કરીએ છીએ, બધાને લઈ જ જતા નથી, બધાને એન્કરેજ કરતા નથી ને બધાને ખબરે પાડતા નથી. કેમ કે એમાં એટલી યોગ્યતા ન હોય તો એ આખો દિવસ એમાં પસાર કરી ન શકે ને પછી અનેક પ્રકારે પછી
કંઈક ને કંઈક વસ્તુ બને. તો આ કૃપાળુદેવે વાત કરી છે, એ વાતને આપણે બરાબર સમજવાની છે કે આપણી પાત્રતા તો એવી જળવાઈ રહેવી જોઈએ. આપણને આ બધું પ્રાપ્ત થયું છે તો આપણી પાત્રતા એવી જળવાઈ રહેવી જોઈએ. પાત્રતા વધારે ને વધારે એવી ઉત્કૃષ્ટ થવી જોઈએ, જેથી કરી અને આપણે બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, સમજીએ અને જીવનને સમ્યક્તાના માર્ગે સફળ કરીએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.